ધાનેરા શહેરમાં નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાના ગંભીર ઘટના સામે આવી રહી છે। નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલી જૂની પતરાવાળી દુકાનો તોડી ત્યાં નવું શોપિંગ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બાંધકામ નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। માહિતી મુજબ અગાઉ ભાજપના અગ્રણીઓ દ્વારા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી। તે સમયે પાલિકાએ કાર્યવાહી કરીને કામકાજ અટકાવ્યું હતું, પરંતુ હાલ ચૂંટણીનો માહોલ શરૂ થતાં જ આ બાંધકામ ફરી ધમધમતું શરૂ થયું છે, જે તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને સ્પષ્ટ કરે છે। વિશેષ વાત એ છે કે આ મુદ્દે અનેક વખત લેખિત અરજીઓ કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાએ કોઈ કડક પગલાં લીધા નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકાના બાંધકામ વિભાગના અધિકારીઓ ખુદ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ચૂંટણીના સમયમાં કોઈ કાર્યવાહી શક્ય નથી, જેના કારણે ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન મળી રહ્યું છે। આ ઉપરાંત પાલિકાના વહીવટદાર અને મામલતદારને પણ આ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ પણ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું કહીને મુદ્દાને અવગણતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે શહેરમાં નિયમોનું કોઈ પાલન થતું નથી અને ગેરકાયદેસર બાંધકામ ધડાધડ ચાલી રહ્યું છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્ર આ બાબતે જાગશે અને કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી સામાન્ય લોકોને ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદનો આશરો લેવો પડશે। શહેરના નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહેવાલ હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।